નામની આગળ શંકરાચાર્ય કેમ લખો છો? નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. સ્વામી અવિમુક્તેશ્વરાનંદને નોટિસ, તમે નામની આગળ શંકરાચાર્ય કેમ લખો છો? સ્પષ્ટતા કરો. તો અવિમુક્તેશ્વરાનંદે કહ્યું, રાષ્ટ્રપતિને પણ શંકરાચાર્યની નિમણૂક કરવાનો અધિકાર નથી. રશિયામાં બરફના તોફાનથી અનેક શહેરો દટાયા, 4 માળ સુધી મકાનો ગાયબ, 2ના મોત. નાઇજીરિયામાં 3 ચર્ચ પર હુમલો, પ્રાર્થના દરમિયાન 150થી વધુ ખ્રિસ્તીનું અપહરણ. વાયર વિના વીજળી, ફિનિશ વૈજ્ઞાનિકોએ હવા દ્વારા વીજળીનું પ્રસારણ શક્ય બનાવ્યું. પાકના આર્મી બેઝ પર મોટો આતંકી હુમલો, આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં 6ના મોત. ગાઝા પીસ બોર્ડમાં સામેલ નહીં થનાર પર 200% ટેરિફ, ટ્રમ્પની નવી ધમકી. સતત વિદેશી ભંડોળ બહાર જવાના કારણે સેન્સેક્સ 1000 પોઈન્ટથી વધુ તૂટ્યો. ટ્રમ્પના શાસનકાળમાં ભારતને નુકસાન. યુએસએની યુનિવર્સિટીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 75% ઘટાડો, 8000 વિઝા પણ રદ. 45 વર્ષના ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા 45 વર્ષના નીતિન નબીન, વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષની કમાન સંભાળી. તો આ હતા આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.